હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આપણે સવારે જોયું કે કેન્સરની બેઝિક નોલેજ. તો હવે આજે આપણે અત્યારે જોઈશું કેન્સર વિશેના અમુક મિથ્સ એટલે કે ખોટી માન્યતાઓ. તો એમાં પહેલું છે કેન્સર એટલે કે ડેથ. તો આ માન્યતા ખોટી છે. અર્લી ડિટેક્શન કરાવી લઈએ તો ડેથ થતું નથી, પણ એના માટે અર્લી ડિટેક્શન જરૂરી છે, વહેલી સારવાર જરૂરી છે, વહેલો રિપોર્ટ કરાવવો જરૂરી છે. બીજી ખોટી માન્યતા એ છે કે ઓનલી સ્મોકર્સને જ કેન્સર થાય છે, પણ એ વસ્તુ તદ્દન ખોટી છે. લાઇફસ્ટાઇલ તમારી એ ટાઈપની હોય અથવા તો પેસિવ સ્મોકિંગ, આ વસ્તુથી પણ કેન્સર થઈ શકે છે. ત્રીજી વસ્તુ, સુગર ખાવાથી કેન્સર થાય છે, પણ આ વસ્તુ હકીકતમાં સાચી નથી. એક્સેસિવ વધારે પડતું સુગર છે એ તમારા હેલ્થ માટે સારું નથી, અનહેલ્ધી છે, પણ નોર્મલ સુગર એ કેન્સરનો કોઝ નથી. ચોથી વસ્તુ, પેઇન નથી એટલે કેન્સર નથી, પણ આ વસ્તુ તદ્દન ખોટી છે. ઘણા કેસીસની અંદર પેઇનલેસ હોય છે, એમના કોઈ પણ સાઇન એન્ડ સિમ્પટોમ પેઇનના નથી હોતા, પણ તેમ છતાં પણ તેને કેન્સર હોઈ શકે છે. એટલે આવી ખોટી માન્યતામાં ના રહેવું જોઈએ. અને લાસ્ટ, પાંચમું મિથ કે યંગ લોકો સેફ છે, પણ હકીકતમાં એવું નથી. યંગ લોકો આમાં કોઈ એજ મેટર નથી કરતી, પણ યંગ લોકોને પણ કેન્સર થવાની શક્યતા તો છે જ. એટલે આવી ખોટી માન્યતામાં ના રહેવું જોઈએ. આપણે ખોટી માન્યતાઓ પર નહીં, પણ નોલેજ ઉપર ટ્રસ્ટ રાખવો જોઈએ. તો આવી જ અવનવી નોલેજેબલ માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરી દો.